પાટણ જિલ્લાનું સરસ્વતી નદી કિનારે વસેલું રૂની ગામ, જે લાલ ચટક અને ગળ્યા ગાજર માટે રાજ્યભરમાં ઓળખાય છે. આ ગામમાં છેલ્લા ઘણા વર્ષોથી ગાજરની ખેતી થાય છે. રેતાળ અને ઉપજાઉ જમીનના કારણે અહીંના ગાજર સ્વાદમાં ગળ્યા, રંગમાં લાલ ચટક અને કદમાં મોટા હોય છે. આજે રૂની ગામમાં સેંકડો વીઘામાં ગાજરનું વાવેતર થાય છે અને ગામના લોકો આ ખેતી પર નિર્ભર છે. અહીંનું ગાજર ગુજરાતના અનેક જિલ્લામાં જાય છે. સાઈ ગાંડાભાઈ મગનભાઈ, રૂની તાલુકો જિલ્લો પાટણ. અમારા ગામમાં બેન ઘણા વર્ષોથી અમારા વડીલો પણ ગાજરની ખેતી કરતા આવ્યા છે અને અમે પણ કરીએ છીએ. પણ હાલમાં એવું છે કે ભાવની અનુકૂળતા વત્તા ઉત્પાદન આ બંને ઘટ્યું હોવાથી અમારા ગામમાં ગાજરની ખેતી જે છે ત્યાંની પણ અસર જોવા મળે છે. પહેલાં અમારા ગામમાં અંદાજે 90થી 95% લોકો ગાજરની ખેતી કરતા હતા, પણ હવે ભાવ ન મળવાને કારણે હાલ માંડ 35થી 40% લોકો જ ખેતી કરે છે. અત્યારે હાલ તો બેન અંદાજે 400થી 450 વીઘામાં લગભગ ખેતી તો થાય જ છે. ગાજરની વિશેષતા બેન એ છે કે અમારું ગાજર મુંબઈ, પૂના ત્યાં સુધી ટ્રકોમાં ભરીને અહીંયા પાટણ અમે જતા અને પાટણથી ત્યાંનો સપ્લાય થતો. મારું નામ બેચરભાઈ સુમાભાઈ, ગામ રૂની. એ તો બેન અમારા ઘરડા કરતા હતા, અમે કરીએ છીએ, પણ અમને ગાજરનો ભાવ કોઈ પૂરતો મળતો નથી. બરાબર, અત્યારનો ભાવ 175 રૂપિયા છે અને પછી પાછળ કોઈ મળતું નથી. ગાજરમાં કોઈ લેવાનો ખર્ચો દોઢો થાય છે અને કોઈ મળતું નથી. એક વીઘામાં 25,000 રૂપિયા અમારો ખર્ચો જ પડે છે. અને વીઘામાંથી કેટલું ગાજર નીકળે? ગાજર તો અમારે આપણે વીઘામાં લગભગ 400 મણ, 150-200 મણ જેવું નીકળે. જમીન પાણી અને ખાતરનું અનુકૂળ આવી ગયું. હા, અમદાવાદ, સુરત, વડોદરા, બીલીમોરા, બોમ્બે સુધી જાય કીધું. પટેલ રમેશભાઈ અંબાલાલ પુની, તાલુકો જિલ્લો પાટણ. પહેલા તો લગભગ ટોટલી આખું ગામ જ વાવતું હતું, પણ હવે એને મળતા નહીં રહેતી ને એટલે હવે લોકો બે વીઘા જ વધારે વાવતા જ નથી, કારણ કે પોસાતું નથી. શું કરે? ગાજર તો આવ્યા આજુબાજુ તો જેવો જમીનની અનુકૂળ આવે એટલે જમીનમાં થાય ગાજર. રેતાળ જમીનમાં લગભગ થાય વધારે, એટલે ગાજર જ એવું બેન છે ક્વોલિટી અમારી તો. આ રૂનીનું ગાજર એટલે ફેમસ જ ગાજર જ છે ને. રૂની જેવું તો કોઈ ગાજર લગભગ ક્યાંય નહીં. અનુકૂળ જમીન, હા, ગળપણ ને બણકર બધું અનુકૂળ સારું આવે. જમીન અનુકૂળ આવે, જમીનને અનુકૂળ સારું આવે. રિંકુ ઠાકોર, લોકલ 18, મહેસાણા.